મનુષ્ય દિવ્ય મુક્તો જ 24 કલાક આનંદ આલોકન. હા, ના આપણે બધા ચૂ 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 કરીએ, આમ દબાય ચૂ, આમ દબાય તો ચૂ, આવું થાય. છૂટકો જ નથી. એક વાર કંઈ સમજો, લાખ વાર કંઈ સમજો. આ સમજો કે લાખ જન્મ કેળે સમજો, સમજે જ છૂટકો છે. હવે કેટલી શોર્ટકટ થઈ ગયા, કેટલા શાસ્ત્રો છે તમારે, અને ક્યાં વાંચવા દેજો. ગુણાતન સ્વામી બોલ્યા કે જીવના મોક્ષ માટે ભગવાને અનંત વાતો કરી છે. એમાં કઈ પકડવી, કઈ વાતને મહત્તા આપવી, શું કરો તમે? આ 262 વર્ષના હતી કહી આપો ને, લો એ ના આવડે તો આનંદ વાતોમાંથી ક્યાંથી શોધો? તો સ્વામી શું કહું? ભગવાને જીવના મોક્ષ માટે અનંત વાતો કરી, પણ તેમાં 4 વાત જીવનું જીવન છે. આખા અનંત વાતો 4 વાત ઉપર આવી જવું કેટલી બધી, કેટલું પ્રિસાઇઝ, કેટલું આમ સમરી કહેવાય, પોઈન્ટ પણ ના કહેવાય, કેટલું બધું. અનંત વાતો 4 મુદ્દા શોધી કાઢવા. તેમાં શું વાત આવી? આજ્ઞા, ઉપાસના, મોટા એકાંત, પ્રીતિ, ભગવદની સુરત. આ 4 જ વાત આ બધામાં છે. આ વૈષ્ણવ બધા 4 વાતો પર જ છે. ગોર ગોર રામ આમ આમ કઈ 4 વાત ઉપર જ છે બધું. યોગી આપણામાં એક વાત ઉપર આવ્યા કે ભગવદીમાં સુરત પણ હશે તો એટલે 3 નહીં હોય તો આવશે. એટલે ભગવાન સુરત પણ આજ્ઞા કઈ રીતે આવી, ઉપાસના કઈ રીતે આવી? યોગી આપવાના શબ્દ હોય, સિદ્ધ પુરુષ છે એ કહે છે. અનંત વાતોમાંથી એક વાત ઉપર આવી. કઈ વાત આવી બોલો? અનંત વાતોમાંથી સુરત પણ ભગવદીમાં ભગવાન વાત નથી કરતા. આ અંદર લઠ્ઠા કૂટો છે ને ત્યાં સમાધાન મેળવવાની. સુરત ભાવ દરેકમાં ઓલી નિયમ ધર્મ તો વાત આવે છે, એને બાદ કહીને તો બધું ખોટું ચોકડી એ તો જોઈએ જ. પછી બધું મહિમા અને સુરત ભાવ બધું લેખેલા છે. બોલું તો છે જ. શુભ આચરણ કરતો હોય પણ પ્રગટ ભગવાન નિશ્ચય ના હોય તો તે શુભ યોનિને પામે, પણ જન્મ મરણથી રહિત ના થાય. જો એ બધા સાધન ત્યાં કરતા હો તો સદગતિ થાય, આગળ વધે, મોક્ષ ના પામે. મોક્ષ પ્રગટ સિવાય મોક્ષ થાય જ નહીં. મારે આ મહિમા છે. આ યોગીઓ જે છે ને એ સાહેબ તો મહિમા જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગઈ. આ મહિમા એટલે બીજા બધી વાત નથી. હમણાં યોગથી જન્મ મરણનો ફેંસલો 84 ઉડી ગઈ, અનંત જન્મથી ભટકીએ છે આપણે, અને અંત આવી ગયો. આ મહિમા છે. માટે પ્રગટ ભગવાન નિશ્ચય તે મુખ્ય શુભ માર્ગ છે. જ્યારે જે રૂપે હરિ પ્રગટ હોય તેને ઓળખી નિશ્ચય કરે તે જ ભક્ત કહેવાય. જે સમય જેના દ્વારા પ્રગટ હોય તેને પ્રગટ હરિ જાણવા, તેનો નિશ્ચય તે પ્રગટનો નિશ્ચય છે. પ્રગટ ગુરુરૂપ હરિ જગતનો ઉદ્ધાર કરવા સમર્થ છે. એવી હરિની વાત જે હરિજને સાંભળી તે સૌ ધન્ય ધન્ય થયા. એટલે આપણે અત્યારે બધું અહીંયા છે પ્રમુખ સ્વામીમાં. બીજો વિચાર ન કરો. એમનો યોગ થયો ધન્ય, મારે આનંદ કરે તમે. બસ એમાં જેટલું કાચું આપણું કાચું રહેશે. નથી મનુષ્ય દેખાય હોય, આપણા અંદર આપણી ઈર્ષા હોય, દોષ હોય, એને લીધે પછી એમાં ભાવ પણ થાય. એ વાત છે.
પક્ષપાત કરે છે, આમ કે બધું આપણામાં અંદર ખામી દેખાતી નથી. અહીંયા પછી દ્રઢપણે માને, હા હું બરાબર જ છું, આમ જ છે, સ્વામી આવા જ છે, હું આવા છે. અહીંયા બહુ મોટી ભૂલ ખાઈ આપણે, ખબર નથી પડતી આપણને. અહીંયા તો એકદમ સાકર, એકદમ હરિભક્તને દીવ માનો તો એમાં ક્યાં વાત રહી? તો હરિભક્તને દીવ માનવાની વાત આવી તો સત્પુરુષમાં તો ક્યાંથી એમાં મનુષ્ય સ્વામીની વાતમાં કે ભૂંડામાં ભૂંડું શું ને સારામાં સારું શું? શું બોલ્યા? આમાં મનુષ્યભાવ ભૂંડામાં ભૂંડું, એમાં દીવભાવ સારામાં સારું. આખી દુનિયામાં સારામાં સારું સ્થાન કેવું તમે ગણો? કાશ્મીર, સ્વિટ્ઝરલેન્ડ. ખરાબમાં ખરાબ સ્થાન રણ કે બધું હોય ત્યાં. તો ભગવાનને સંતનો યોગ થયો, એમાં મનુષ્યભાવ આવ્યો, ગયો બધી બાજી. અનંત જન્મ પછી માંડનો જોગ થયો અને આ મનુષ્યભાવ લાય પતી ગઈ હતી, ચડે રવાડે. હરિભક્ત જીવભાવ રાખે તો આમાં તો કેમ ના રહે? કેમ ગુજપૂછ કરો છો એમાં? આ જો બુદ્ધિનો દોડ કહેવાય, આ બુદ્ધિનો દોડ. ભગવાનનો વિશ્વાસ નહીં, ભગવાન કંઈ માન્ય જ નહીં, તમે બધું આવું થયું બધું. આમાં જરાય પણ નહીં. કોઈ કાન ભંભેરા તો સાંભળવું જ નહીં, મરી ગયા. સ્વામીની અંદર મનુષ્યભાવ કોઈ લાવે, મહાપાપી કહેવાય, ઘોર કર્મ કહેવાય. હવે કરવું જ નહીં, વિચારવું જ નહીં, એવા સંગ ના કરો, કરવું જ નહીં. ખાસ ધ્યાનમાં રાખો. હાથમાં આવેલી બાઈ કાંઠે આવીને વાળ ડૂબી જાય. કેવું કહેવાય? 3000 માઇલ થાય મુંબઈથી મોમ્બાસા. કેટલા માઇલ થાય? 3000 માઇલ. આ સ્ટીમરમાં કે ઠેઠ મોમ્બાસા પર ત્યાં ડૂબી ગયા તો કેવું કહેવાય? એટલે 3000 માઇલ કાપી નાખ્યા અને ખાય ત્યાં ઉત્તરાયણ ત્યાં ડૂબી ગયેલો, લપસ્યો પડ્યો. એના જેવું થયું. ઘણા એ કરીને બેઠા હોય ને, સમજે જ નહીં, બધી વાતને ફેરવી નાખે. ના આમ જ છે, બધી ભલે બધી વાતો થાય કરે, આમ જ છે, ઠરાવ જ કરી રાખ્યો હોય. ભગવાન ખોટા? હરિભક્તોમાં દીવભાવ રાખો તો સત્પુરુષની ક્યાં વાત છે? જગત આજ પ્રાર્થના કરીને કાલે ફરી જઈએ તેવું ના કરીએ પ્રાર્થના. જો આપણું ખાતું એવું છે, નક્કી કરે કે આ ચાતુર્માસના આ વખતે નિયમ બરાબર પાડવા છે, તક ફરી જાય, તક ફરી જાય. 15 દિવસ ચાલે પછી ફૂસ, આગલા વર્ષની જેમ આ વર્ષે ચાલે. મેં કે ફરીએ ના કરીએ, નિયમ બરાબર પાક્કો રાખવાનું જે લીધું છે, ફરી જતું હોય છે. વાંચનના નિયમ પૂરા ના થાય, શરૂઆત જ ના થાય, પૂરા થવા કેમ? કોઈ ઠેકાણા તો વ્યવહારિક કામ તો કેટલો ચોકસાઈપૂર્વક કરો છો બોલો. ખેતી, નોકરી, ધંધો એ ચોકસાઈમાં છે? ચાતુર્માસના નિયમમાં ચોકસાઈ છે? પરાણે વરગાડ્યું હોય ને આવું થાય. પ્રેમથી લેવા નિયમ, પ્રેમથી, શ્રદ્ધાપૂર્વક. મારે કે શ્રદ્ધા સહિત ને ઈર્ષા રહિત કરે ને એમને ગમે, અતિશય ગમે. શ્રદ્ધા જ ના શું થાય પછી? એક યુવક મને કહે કે ભાઈ ચાતુર શું કરવાનું? હવે એક ટાણા કર શ્રાવણ મહિનાના. 1 મહિનાના 15 દિવસના કરે, 15 દિવસના, હવે 10 દિવસના. કે કાચા કોઈ પાકા?
પાકા કઈ નાખ 10 દિવસ ને આ નિયમ. હવે એ ના શું કામ નિયમ લેવા આવતો હશે? અમારું ખોટું દેખાય એટલે હરખાઈ ત્યારે. એટલે સ્વામી કહે કે આજ પ્રાર્થના કરી કાલે ફરી તેવું ના કરીએ. એ બધી બાબતમાં તો નિયમની વાત, પણ બધામાં, સેવામાં, ભક્તિમાં, મહિમા સમજવામાં. આજે મહિમા કાલે ફરી જઈએ, કાલે પાછો લઠ્ઠો ને લઠ્ઠો. આજે દિવ્યમાં ને કોટો ચડી એમ આમ પગે લાગે ને દંડવટ કરીને પછી આવતીકાલ પાછો ફરી ગયા. આવું થાય. મન તા સ્વરૂપમાં ધળ રહે તે તમને પ્રાર્થના છે. જો આમાં ના ફરાય, તમારી દીવ ભાવ છે, ભગવાનનો ભાવ છે, સાક્ષાત ભગવાન તો પ્રગટ છે રોમે રોમમાં અખંડ સમ્યક પ્રકારે, એ ભાવ ના ફરે. એ ભાવ ના ફરે. 24 કલાક અમારા હૃદયમાં આળસ ના આવે, ત્યાં ભક્તોનો મહિમા સમજાય, નવરા ન રહી શકે, ત્યાં ગુણનું ગાન કર્યા કરી એવી શક્તિ, બળ અને પ્રકાશ આપજો. મહિમા સમજવા આળસ થઈ જાય. હા, ભક્તોનો મહિમા સમજાય. હવે છે હું સમજવાનું? લો, એ આળસ છે. પેલું બુદ્ધિ નથી. એ આળસ બુદ્ધિના રૂપમાં જવાબ આપે છે. ઓલો હોય ને વકીલે, ઓલો માણસ વકીલમાં રહીને બોલે છે એના જેવું આળસ છે ને. હા, એ બુદ્ધિના રૂપમાં બોલે છે, ન્યાય આપે છે. હા, શું કરવાનું છે જ એમાં? શું સમજવાનું? એકવાર જાણી લીધું મોટા ભગત છે એટલે હું રોજ બુદ્ધિ નહીં, આળસ છે. આળસ આવીને બોલે. આ લોકમાં તમે આ ક્રિકેટ રમનારા બધા એનો કેટલો મહિમા કહો. અત્યારે ક્રિકેટની વાત અહીંથી નીકળે કેટલો કોટો છીએ કે ભાઈ આને આટલા રન કરે. ના સાહેબ એટલા નહીં, એને સેન્ચુરી મારી. લો, આ લોકો સાક્ષી પૂરે બધા કેટલા સજા તમને. આમાં તો આખા હાથી જતા રહે. ગડબડ ગોટા પરબુ મોટા. ઓલા કેવું છે, આળસ છે હજી. હા, જો આ વાત સમજે ને આળસ થાય જ નહીં. અને એ વાત એટલી ગમ્યા જ કરે ને, 1000 વખત પ્રસંગ આવે ને તો ગમે ને. એ શાસ્ત્રી મહારાજ છે ને, જ્યારે વાત કરે ભગતજી મહારાજની, કેટલા હરિભક્ત તમને વાત કરી કે ભગતજીની વાત શાસ્ત્રી એમને 100 વખત કહી હશે આખ્યાન, થાકે જ નહીં. મળે અવસર કરે વાત. એટલે જ આપણે આ બીજું બધું 100 વખત કરી આવતા. હા, નથી કરતા એવું નહીં, કરવાનું ના કરીએ, ન કરવાનું કરીએ, આટલો ફેર. હવે જો એ વાત આગળ, અમને કથા વાર્તા દ્રઢ રુચિ થાય, ગ્રામ વાર્તાથી દૂર રહેવાય અને ભાવના જ નીકળી જાય. તમારામાં હેત થાય તે કૃપા કરશો. જગતની વાત જિંદગીમાં પણ ના સાંભળીએ. ભગવાનની વાત જિંદગીમાં ના સાંભળીએ. આપણે જગતને તે ભગવાન મૂકી જાય. આ કડાકૂટ શું હોય? એ ઘણા કથાના દુશ્મન હોય તો, હા, કટ્ટર દુશ્મન, આંતક. કથા ફાવે જ નહીં. મારે કેવી વાત કરી કથાની. જોવા કોઈ કથા કીર્તન કરે તે અમારું ચિત્ત ચોંટી જાય છે. કોક કરીને ભગવાન ચિત્ત ચોંટી જાય. તો 2-5 કથા કરતા હોય ભગવાન એકદમ ખુશ થઈ જાય, આનંદ થઈ જાય. હવે કોઈ ગપ્પા મારતા તે આનંદ થાય.
ત્યાં જોઈન થઈ ગયા. હા, ભણવાનું મૂકીને ત્યાં જતો રહે, ગપ્પા ગપ્પામાં જોડી જાય. ધ્યાન રાખજો, બાળ મંડળ ભણતો હોય ને ક્રિકેટની વાત કે પહોંચી જાય, આવું કરે. મહારાજ કે કોઈ કથા કીર્તન કરે તમારું ચિત્ત ચોંટી જાય છે ને હરિના બીજું કંઈ સાંભળતું નથી. કોક કથા ભગવાન કે અમને હરિમાં ચિત્ત ચોંટી જાય, ભગવાન કંઈક સાંભળતું જ નથી. કોક કથા કરતો જોઈએ તો અમને ભગવાનની સ્મૃતિ થઈ આવે અને મન દીવાનું થઈ જાય છે. કોક કથા કહે ભગવાન ભગવાનને આટલું ખોટું હોય, અમારું મન દીવાનું થઈ જાય છે. હરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ કહેવાય, તેના બધો કુસંગ કહેવાય. આવી વાત થઈ. કથામાં પ્રીતિ ના હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી. લો, તમે ગમે એટલી ભક્તિ કરો, નાચો કૂદો, કથામાં પ્રીતિ છે તો ભગવાન કે અમારી સાથે પ્રીતિ નહીં તો નહીં. જો શું કરવાનું શું છે બોલો, આ બધું કથા તો નામ પાડો. હા, એ સવારે સંતો એટલી સરસ કથા કરે છે, આવો લાભ ક્યાં મળે? તને એક દોધ મારી જ લેવાનું, બોલો લગાવે છે ને એક દોધ ઉઠતાની સાથે ધમધમાવે. લો વિચાર કરો, ઉઠતાની સાથે બેડ ટી, ખરાબ ચા, નીચે ઉતરી પાછા બેઠા હતા લગાવે ચા પીતા. એમાં આ એક ડોઝ મારવાનો કથાનો સવારે. કથામાં પ્રીતિ ના હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી. કથા કીર્તન અંગવાળાના અમે વખાણ કરીએ છીએ. કથા તો નામ હોય ને ભગવાન અમે એના વખાણ કરીએ છીએ, એટલા ગમે અમને. કથામાં પ્રીતિ ના તેમ બહુ પ્રિય લાગતા હોય. ભગવાનની કથા વાર્તા અને કીર્તન અંગવાળા હોય તેના વખાણ કરીએ છીએ. કથા કીર્તનની સેવા જેનું ચિત્ત પરોવાય નહીં તેને રોગી અને બાળક જાણવો. આ બેઠા પણ ચિત્ત ચોટે નહીં, કથા બેઠો છે, રૂમ 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 ચક્કર મકર મન ક્યાંય ફરે છે. કથામાં બેઠો તોય તો કથામાં ના તો શું દશા થાય, કેટલી સ્પીડ હોય એની બોલો. કથામાં બેઠો તોય જો મારા શું કહે છે, કથા કીર્તન સેવામાં જેનું ચિત્ત પરવાય નહીં. એટલે અહીંયા કથામાં બેઠો એની જ વાત છે, બહારનું ક્યાં વાત છે? કથામાં બેઠો છે ચિત્ત પરવાય નહીં. હા, બધું અહીં આવતા આવતા કેટલું બધું જોતો આવતું હોય, સિનેમાનો પોસ્ટર ને આ ને તે ને બધું. છાપામાં એક ડોઝ મારીને આવે પેલું. અહીં આવતા પહેલાં છાપું ખોલીને જોઈને પછી આવે, ડોળાઈ ગયું મને, હું આ કથામાં પરોવાય ચિત્ત. અહીં તો એકદમ શુદ્ધ મનથી, એટલે કહ્યું ને સારું ભગવાનનું ભજન કરવાનું તે મન શુદ્ધ હોય, શાંત હોય. પછી પ્રવૃત્તિ કર્યા પછી કથા વાર્તા માનસી બધું કંઈ કામમાં ના થાય, ગડબડ ગોટાયો રહે. સ્વ ઉઠતાની સાથે માનસી કહે ભગવાન યાદ કરાના, બાપાને યાદ કરાના. કથા કીર્તનને સેવા જેનું ચિત્ત પરોવાય નહીં તેને રોગી અને બાળક જાણવું. બાળકનું મન ચોટે નહીં કથામાં. હા તો હારા થતો તો વાંદર સેના. હા, પોતે ધમાલ કે બીજાને સુખ ના લેવા દે. તો એકદમ બેઠા સાંભળે છે, જવાબ આપે છે. હા, પણ તો મહારાજ કે રોગી અને બાળક જાણવું. બાળકને ચિત્ત ચોટે જ નહીં. મારે વેદરસમાં કહ્યું મનનું સ્વરૂપ બાળક જેવું છે, મનનું સ્વરૂપ બાળક જેવું.
બાળકને જે વખતે જે દેખાય ને વિચાર એ જ કરે. અગત્યનું મહત્વ કાંઈ નહીં. જે વખતે જે દેખાય ને તેનું મન પર હોય એ જ કરે. એટલે મનને એવો સ્વભાવ છે બાળક જેવું. એટલે મહારાજ કે કથામાં જેવું ચિત્ત પરવાય નહીં, એને પણ બાળક સમજવો. અને રોગી બે, જેનો રોગ અને બાળ બુદ્ધિ જાય તેને કથા કીર્તન રુચિ થાય, તેના સત્વમાં મૂળ જામતું નથી. બહુ મુદ્દાની વાત કરી મહારાજે. કોઈ પણ ઝાડની આવરદા એના મૂળ જેટલા ઊંડા ગયા હોય ને એટલો એ સલામત. ગમે વાવાઝોડા આવે ને ઉખડે નહીં તમારે, એટલા મૂળ ઊંડા ઉતર્યા હતા. એમ મારા કે જેને કથા અર્થાનું હોય એનું સત્યમાં મૂળ જામે. કથા અર્થાનું જેટલું કાચું હોય એને છે કે એક ઝપટમાં ઉખડી જાય, એક ઝપટમાં ઉખડી જાય નહીં, ઉડી જાય. પેલા પતરા ઉડે છે ને નહીં ઘણી, એકવાર તો એટલું વાવાઝોડો ને કોકના ઘરનું પતરું કોકના ઘર ઉપર છાપરા, અને ઓલાનું પતરું બીજાને છાપરા પર. એવું કથા વાર્તા જન્માય તેના સત્સંગ મૂળ જામતું નથી. કથા કીર્તન વેરા સત્સંગમાં મૂળ જામતું નથી. જે કથા વાર્તાનો અંગ ના હોય ને એનું ઘણું કાચું કહેવાય ને. જે પ્રમુખ સ્વામી એકવાર બોલ્યા હતા કે આપણે બધા સેવામાં તો બધા એક બધા સેવામાં કંઈ આપણે ખામી નથી રાખતા, ખૂબ એક્સપર્ટ થઈ ગયા. કથા વાર્તામાં કીડીઓ પકોડી ચડે, કીડી મકોડી ચડે, આક્રમણ થાય ને આવું થાય. કથા વાર્તાના બહુ જરૂરનું છે. એટલે યોગી આપણે બધી વાત કરી. હા, અમારે કથા વાર્તા દ્રઢ રુચિ થાય. ગ્રામ વાર્તાથી દૂર રહેવાય. ગ્રામ વાર્તા અને કથા એકદમ વિરોધ. હા, એકદમ વિરોધ પાર્ટી. ત્યાં જેટલું જગતમાં હેત હોય ને કથા વાર્તાનો રસ ના હોય. જેટલું ઓલામાંથી મન ઉખડે ને એટલું અહીં ચોટે. અમને કથા દ્રઢ રુચિ થાય, ગ્રામ વાર્તા દૂર રહેવાય અને ભાવના જ નીકળી જાય ને તમારામાં હેત થાય, પછી હેત થાય એમ છે. આ કથા વાર્તાનો અંગ હોય અને જગત વાર્તામાં આમ રુચિ ના હોય તો એને ભગવાન સંતમાં હેત થાય. નહીં તો ઓલા આમાં હેત થવા જ ના દેવો. બે વસ્તુ તમે અને તમારા હેત થાય તે કૃપા કરજો. જગતની વાત જિંદગીમાં ના સાંભળીએ. પ્રાર્થના કરે છે, થઈ જાય છે, પણ મારા સાથે તમને પ્રાર્થના કે અમને જગતની વાત જિંદગીઓ પણ ના સાંભળીએ. કેમ કે અનંત જન્મથી એ લઠ્ઠો કૂટ્યો છે આપણે. શું નવું છે એમાં? આ એકદમ નવું છે. પહેલી જ આ જન્મમાં વાત આપણે આ ભગવાનની વાત થઈ. અનંત જન્મ નીકળી ગયા. આ ભગવાનની સંતની વાત ક્યાંથી હોય? મળ્યા જ નથી ને. એટલે આ જન્મમાં આપણે સમજીને એ આ રૂપમાં નથી. ગરજે ગધેડાનો બાપ કહેવાય, ગરજે. પછી આટલી ગરજ તો રાખવા ભગવાન કહે છે એમાં આપણા સારા, આપણા ભલા માટે છે. એના ભગવાન જે અંગ છે, જે અમને ગમે છે એમના ગમતામાં રહેવું આપણે. ભગવાન ગમતા એટલે એમને જે ગમે કરવું. જે